વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જેમ કીધું હતું એમ આગળ વ્લોગમાં કે ફરીથી આપણે મળશું એક નવા એક યુનિક કોન્ટેન્ટ સાથે. આજે સવારમાં સાંજે 2 વાગે નીકળી ગયા હતા. અમે આવ્યા છીએ ઉમિયા ધામ, જે અમારા કડવા પાટીદારના માતાજી છે કે ત્યાં આવેલા છીએ. તો અત્યારે તો અંધારા જેવું થોડું બહુ ઘણું લાગતું હોય છે, કેમ કે 7 વાગેલા છે ને ટાઈડ વિશે આપણે જાણી તો ઠંડી એટલી બધી છે ને કે આમ હાથની બધું ખોટા થઈ ગયા હતા. મોન્ટો હારે આવ્યો હતા, એને પૂછી જાઓ હાથ મારે ઊભો કેવી ટાઈટ છે, હાથ શું થઈ ગયા બરફ જેવું લાગે, આમ જામી ગયું એવું બધું બધાને એટલી ટાઈટ છે. તો આ બધી વાતો આપણે પછી કરી. પહેલાં માં ઉમિયાના દર્શન કરતા આવી કે જે તમને આરતી અત્યારે લગભગ ચાલુ છે જેવી તેવી સંભળાય છે. તો પહેલાં દર્શન કરતા આવી, પછી આ જગ્યાનો આખા વ્યૂ કે 1000 એકરમાં બનાવેલી હતી. પાર્કિંગની સુવિધા ને બધું એવડી જગ્યા છે કે તમે 10 દિવસ કદાચ રખડો ને હાલીને તોય ભેગું ન થાય એવડી જગ્યા છે. એટલે આખી જગ્યા વિસ્તારમાં દેખાડવાનો છો તો એન્ડ લગીને જરૂર આ વિડીયો જોયો, અને જે કડવા પાટીદાર હોય એ માં ઉમિયા જરૂર લખજો. તો આપણે પહેલાં દર્શન કરતા આવી, પછી કરી વ્લોગની શરૂઆત. Close till I get સુરત દાદા નીકળવાની શરૂઆત કરી નાખી છે. એટલે સૂર્યપ્રકાશ થોડો ઘણો મીંડો છે આવવા, અને ક્વોલિટી થોડીક સારી મીંડી લાગવાઈ છે. એટલે આરતીના દર્શન તો આપણે કરી લીધા. આરતી આપણા બાઇકમાં મારા હશે એટલે મને મોકો જડી ગયો અને તમને મેં મોકો દીધો. તો અત્યારે હું આવી ગયો આ ગ્રાઉન્ડે, પણ શું કહેવાય મને કાંઈ ખબર નથી. ખરીદીનું ને એવું બધું હોય, ભૂંગળા બટેકા ખાવાનું ને એવું બધું. ને પાછળ તમને મૂર્તિ દેખાતી છે મોટી બધી. ને આના સિવાય તો અહીંયા એટલું છે ને કે અમે ટાઈમ ઓછો છે અમારી આગળ, અને તમને વિડીયોમાં હું તમને જાજો કંટાળો નથી દેવા માગતો. તો વિઝ્યુઅલ દ્વારા અથવા તો વોઇસ ઓવર દ્વારા હું તમને ટૂંકમાં આખી જગ્યાનો વ્યૂ દેખાડીશ. એટલે કે 1000 વીઘા તો હું નહીં રખડી લાગુ ને તમને નહીં બતાવી લાગું, કેમ કે ટાઈમ બપોર લગીનો છે. અમારે બપોરે તો નીકળી જવાનું છે. તો અહીંયા વાત કરીને તો ઉમિયા રથ છે કે ઉમિયામાંનો રથ છે. બાકી એક છાપરા જેવો કંઈક મસ્તીનું હતું. અત્યારે ગ્રાઉન્ડ તો તમને પાછળ દેખાતો જ છે કેવું છે, કેવડું જબરું છે. ગ્રાઉન્ડમાં 4 આંટો મારો તો સારી રીતે થાકી જાવ, બીજું શું હોય. તો હવે આપણે હાલતા જાય, હવે જોઈએ આગળ શું આવે એ. જેટલો ટાઈમ હોય એટલી વામે તમને દેખાડવાનું છે એટલું દેખાડી દઉં. બાકી વાંહે તો જોતા જ રહી ગયો. મારું મોઢું ભલે જોવું ન ગમતું હોય, મને ખબર છે. બાકી વાંહે જોતા રહીજો. વાઇડ એંગલમાં વિડીયો એટલે ચાલુ કર્યો કે ગ્રાઉન્ડની તમને બીજું બધું દેખાય. આ આપણે કંઈક મોટું બધું આવી ગયું. એક અંદર આવડું છે, વિચાર કરો. જો જવું તેવું દેખાડું. શું છે કાંઈ ખબર નથી મને. કંઈક હોસ્પિટલ ટાઈપ લાગે છે. જો બધું સર્જનનું ને એવું લખેલું છે, વ્યસન મુક્તિનું ને એવું છે, હોસ્પિટલના સિમ્બોલ છે. એટલે આ એક આવડું છે. તો જો હજી એક આ બાજુમાં એવા 5 છે. કેવડા છે. ઓલી બાજુ મનોરંજન માટે ફજીત ને છે. એ તમને કહેતા ભૂલાઈ ગયું થોડું. કાંઈ મનોરંજન માટે બાળકો માટેની વાત બધી સુવિધા સારી છે કે ફજીત છે કે રમકડા ને એ બધી મેળા ટાઈપ છે. ટૂંકમાં મેળોની બધી. પાર્કિંગની વાત કરું ને, પાર્કિંગની જગ્યાને તમે સાંભળીને બધા હાલી જઈશો, કેમ કે 5 કિલોમીટર તો હાલીને આવવું પડશે. કેમ કે પાર્કિંગ જ એવડું છે કે અંદર તો તમે આવી લાગશો વહેલા આવો તો કદાચ, બસ જવામાં ટાણે 3 કલાક લાગીને ટ્રાફિકમાં જ નહીં નીકળી લાગો. અંદર આવશો તો અમારી પોઝિશન અત્યારે એવી જ હતી. અંદર તો આવ્યા નકર 4 કિલોમીટર હાલીને આવવું પડે. શું કરવું? એટલે એમ નથી કહેવા માગતો કે કંઈ જગ્યામાં નથી લેવાનું, એમ કહું કે એટલા માણસો અહીંયા આવે, વિચારો તમે ખાલી એમ.
હવે જાય છે જોઈ અત્યારે નીકળી ગયા બાયણે બ્રિજ તમને દેખાડ્યો તો છે કે એ બ્રિજમાં એવું નાવ છે એમાં પાણી અંદર જતું હતું ખાડાવાળું એક મસ્તીનું હતું પાણી અંદર કેવું જતું હતું મેં આને કીધું જોઈ જાય પાણી આ સારું જાય અંદર પાણી હતું 5-6 નાવું હતી અંદર અહીંયાથી બ્રિજ ચડ્યા એટલે તમને જે આ મનોરંજન માટેને દેખાડ્યું ઉમિયાનો રથ દેખાડ્યો ગ્રાઉન્ડ દેખાડ્યું ગ્રાઉન્ડમાંથી બાયણે નીકળી ગયા અને પાછળ આ શરબતનું ની બધા સ્ટોલ નહીં આવવાનું ચાલુ કર્યું છે ને તમને હજી પોસ્ટર જે દેખાય છે પોસ્ટર એમને નથી લગાડેલા કરોડો રૂપિયા દાનમાં દીધેલા લાખો રૂપિયા દાનમાં દીધેલા છે તે વસિયા બધાના પોસ્ટર લાગેલા છે અમુક કેટલા 15 થી 20 જણા તેટલા છે કરોડો મોઢે રૂપિયા દાન કરેલા છે આમાં એટલે કે હિસાબ મારવા જાય ને તો આપણો આંકડો લિમિટ બાયણે નીકળી જાય એમ તો હવે સુરત દાદા પૂરેપૂરા નીકળી ગયા એટલે કે આકાશમાં આવી ગયા દી થઈ ગયો હોય ચાલુ એટલે સરખો સૂર્યપ્રકાશની આવે એટલે મજા આવે જોવાની શું તો હવે કૃષિ મેળાનો ટાઈમ આપણે હતો 9 વાગ્યાનો 9 વાગી ગયા છે અને ચાલુ થઈ ગયો છે તો તમને પાછળ દેખાતું જ હશે કે અહીંયા છે ને છેલ્લો દી કહેવાય ને કે શતાબ્દીનો છેલ્લો દિવસ અમારે છેલ્લો દિવસ બાકી હતો ત્યાં આવી તો ગયા હવે તો તમને દેખાડું કૃષિ મેળો કેવો કે કેટલા વીઘામાં કેટલું કેટલા અહીંયા સ્ટોલ લાગેલા ને બધું અહીંથી ચાલુ થાય છે એ આલી બાજુથી અહીં ધીમે ધીમે આ બધા કૃષિના સાધનો ઓજારો વળણી ને બધું છે બધે હમણાં અહીંયા હમણાં ઊભું રહેવાની જગ્યા નહીં હોય એટલા ટ્રાફિક થઈ જશે અત્યારે હજી ચાલુ જ થયું છે તો મને તમને 100 રૂપિયા વધારે મળે એ પોહાય કે એકરે વજન વધારે આવી પોહાય આપણે બે જોઈએ હું સમજી ગયો તમે મલ્ચિંગમાં કપાસ વાવું હે બીટ મલ્ચિંગની અંદર કપાસ વાવું એમ નહીં આગળ હજી તપાસ કરી શું છે સેન્ટિંગની તાર માટે અમુક સ્ટોલ હજી બંધ છે અમુક ચાલુ થઈ ગયા છે કૃષિ પ્રદર્શન ઉપર વાંચી શકો છો આ દવા માટેનું મશીનરી છે આલી બાજુઓ ચાળવાની દેખાતા છે થોડા ઘણા આલી બાજુ દવા આ બધા સાધનો હોય હળ ને ઓરણી ને એવું બધું છે બાકી તો શું આવી રીતના અલગ અલગ સ્ટોલ લાગેલા છે અહીંયા પહેલાં તો એવું લાગ્યું હતું ખાલી કૃષિ મેળો છે પણ શતાબ્દી મહોત્સવમાં ખાલી કૃષિ મેળો નહીં જીવન જરૂરિયાતની વસ્તુઓ સ્વેટર આપણે જે પાટલી ને એવું બધું કપડાં ને બધું જ અહીંયા પાછળ તમને ખાણીપીણીની વસ્તુ દેખાતું હોય છે આલી સાઈડની જે બાજુ કૃષિનું બધું રિલેટેડ છે આની બાજુ આપણે જીવન જરૂરિયાતની જે વસ્તુ હોય છે એ છે તો હવે આપણે ફાસ્ટમાં જોઈ લઈ કેમ કે ડિટેલમાં તો હું તમને નહીં બતાવી લાગું કે વિડીયોની લેન્થ લાંબી થઈ જશે એટલે ફાસ્ટમાં તમને બતાવી દઉં શું શું છે શું કાંઈ બધું રખડી લીધો આખો કૃષિ મેળો અહીંયાને જે મહોત્સવ હતો એ આખો મહોત્સવ ને જે જગ્યા હતી જેટલું મને જોવા જેવું લાગતું તે બધું મેં તમને બતાવી દીધું મારા જાહેરા પ્રમાણે કાંઈ રહેતું નથી રહી જતું હોય તો મને કમેન્ટમાં જણાવજો તો હવે ફરીથી આપણે મળી એક નવા કોન્ટેન્ટ આઈ યુનિક કોન્ટેન્ટ આઈ ત્યાં સુધી જય શ્રી રામ રાધે રાધે